વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. રસાયણ વિજ્ઞાન ધોરણ 11 ચેપ્ટર નંબર 8 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓની અંદર આપણે વાત કરતા હતા. એની અંદર આપણે આગળના લેક્ચરની અંદર સૂત્ર દળ અને મોલર દળ અને મોલ સંકલ્પના વિશે વાત કરી. એવોગેડ્રો આંકની આપણે વાત કરી કે ભાઈ કેવી રીતે કામ કરશે ને શું એનું સૂત્ર છે. એવોગેડ્રો આંક એટલે કેટલો થાય કે 6.022 × 10 ની 23 ઘાત અણુ પરમાણુ અથવા તો આયન. પણ એની અંદર આપણે આપશે વજન તો કે 1 મોલ ની અંદર તમે જેની વાત કરો છો એના માટે. ઓકે, હવે એક અગત્યની વાત મારે તમને એ કહેવી છે કે આ રવિવારે આપણે ટેસ્ટ છે 30/8/2020. આ રવિવાર હમણાં જે આવશે 2-3 દિવસ પછી, બરાબર છે. આજે આપણે વાત કરી કે બધી ચેપ્ટર નંબર 1 ની ટેસ્ટ રહેશે. હું તમને થોડું ઘણું વાત છે એ લખી દઉં છું, બરોબર. 30/8/2020 બરાબર. ટેસ્ટ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 1. હવે આ ચેપ્ટર નંબર 1 જે છે આપણી પાસે, એમાંથી આજના દિવસ સુધીનું હું જેટલું ભણાવીશ એટલું તમને પૂછવામાં આવશે. કેવી રીતે પૂછાશે, શું પૂછાશે એની તમને હું વાત કરી દઉં. તો પહેલા હું તમને ખાલી એ લિસ્ટ આપી દઉં કે સ્વાધ્યાયમાંથી કયા કયા પ્રશ્ન પૂછાશે. તો મેં તમને કયા કયા કરાવ્યા છે તમને કદાચ ખબર હોય કે ના ખબર હોય, પણ હું તમને કહી દઉં કે કયા કયા પૂછાશે. નહીં પૂછ કરેલા હોય તો હું તમને કહી દઉં. સ્વાધ્યાય 1.1 બરાબર. ત્યાર પછી સ્વાધ્યાયની અંદર 1.9, ત્યાર પછી 1.14, 1.15, ત્યાર પછી 1.18, 1.19, 1.20, 1.21, 1.22 હું તમને હમણાં કરાવી દઉં. ત્યાર પછી સ્વાધ્યાયમાં 1.26 આ પણ તમને હું હમણાં કરાવું. 1.27, 1.28 હમણાં કરાવું. 1.31 આ પણ તમને કરાવી દઈશ, જરૂરિયાત બહુ નથી. 1.30 આ તમને આવડશે, બરાબર. ત્યાર પછી 1.32 બરોબર. 1.33 આ તમને હું હમણાં કરાવું. ઓકે, આટલા ભાગ આપણી પાસે સ્વાધ્યાયની અંદર તમને પૂછાશે. બીજી વાત આવે થિયરીની અંદર, તો થિયરીમાંથી આ જે તમને કરાવેલું છે એની વાત છે, બરાબર. બીજી વાત જો હું તમને કહું સાથે સાથે તો કોષ્ટક 1.1, 1.3 તો બધા બધું નાનું નાનું છે. આમાં કઈ બહુ મોટી વાત નથી. આપણા દાખલા સાહેબ કેટલા બધા પ્રશ્નો થયા પણ છે આવના નહીં. બહુ કઈ મોટા પ્રશ્ન આની અંદર છે નહીં. એક એક માર્ક ની સિમ્પલ કેલ્ક્યુલેશન કરી અને તમે સમજી શકો એવું બધું તમને આપેલું છે, બરાબર છે. સેકન્ડ, હજુ હું તમને થિયરીમાંથી કહેવાનો છું મિશ્રણમાંથી ખાસ, બરોબર. એમાં મિશ્રણની અંદર બંને વાત આપણે લેવાના છે, સમાંગ અને વિષમાંગ મિશ્રણ. સમાંગ અને વિષમાંગ મિશ્રણ આ બંને વસ્તુ લેવાની. બાકી અર્થસૂચક અંકોની અંદર જે કંઈ તમને બીજું કરાવેલું છે, જે કંઈ બીજા પ્રશ્ન છે નાના નાના, એ દરેક આની અંદર આવી જશે. એ ક્યાંય અંદરથી બહાર જવાના નથી. એટલે એ બધી વસ્તુઓ છે આની અંદર સમાવેશ આનો થઈ જશે. એટલે કે બીજે બહાર જવાના નથી. એટલે એની કોઈ તમારે ચિંતા કરવાની નથી. બીજું તો કે હજુ જો વધારે કહીએ તો આણ્વીય દળ, બરોબર. એમાં હું તમને પરમાણ્વીય દળ આપી દઈશ અને પછી તમારે આણ્વીય દળ છે ગણવાના છે. એટલે કેવી રીતે ગણવાના નામ
તમારે સમજવાનું છે બરોબર એટલે આની અંદર તમને પૂછવામાં આવશે કે આનું આની અંદર ગણો તમને પ્રશ્નની અંદર ઘણા બધા પૂછેલા છે અને આપેલા છે કેવી રીતે આનું આની અંદર ગણવામાં આવે બરોબર તો આ પ્રમાણે આપણે ટેસ્ટ છે એ રાખશું બરોબર 20 માર્કની ટેસ્ટ રાખશું 20 પ્રશ્નો તમને પૂછવામાં આવશે એમાં તમને ક્યાંય એમસીક્યુ પૂછવામાં નહીં આવે ઓપ્શન કોઈ પણ જગ્યાએ તમને આપવામાં આવશે નહીં બરાબર પણ ઓપ્શન જેવા જ પ્રશ્નો છે આપણે ઘણા બધા છે આપણી પાસે ને આપણે એની અંદરથી પૂછવામાં તમને આવશે કદાચ મારા ખ્યાલથી હવે ક્યાંય આપણી પાસે થિયરીઓ છે એ બાકી રહેતી નથી બરાબર છતાં કે રિઝલ્ટ હશે તો આપણે એના ઉપરની ચર્ચા છે એ કરશું બરોબર આટલું કદાચ તમને આવડશે બધાને એવી હું આશા રાખું છું કે ભાઈ આટલું તમને ખબર પડી જશે શું છે બરોબર તો આ પ્રમાણે આપણે કાર્ય કરવાનું છે આની અંદર કે ટેસ્ટમાં આટલું તમને પૂછવામાં આવે વાત એવી રહી કે જે પ્રશ્ન તમને મેં કરાવેલા નથી તો એ પ્રશ્ન છે અત્યારે હું તમને કરાવડાવી દઉં છું કે ભાઈ શું છે ઓકે આની અંદર હું અહીંયા લખી નાખું છું તમારે ચિંતા ન રહે ટેસ્ટનો બધો ભાગ છે એ આની અંદર આવી જાય ઓકે ચાલો હવે 1.22 નંબર મારે તમને કરાવવાનો છે સ્વાધ્યાયમાંથી એના ઉપર સીધો હું જાઉં છું 1.22 નંબરનો પ્રશ્ન શું છે ત્યાં સુધીમાં લગભગ બધા આવી ગયા છે 1.22 ઓકે જો પ્રશ્ન શું આપ્યો છે 1.22 નો એની આપણે વાત કરીએ જો પ્રકાશની ઝડપ કૌંસમાં વેગ 3.0 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર ઇન્ટુ સેકન્ડ માઈનસ 1 હોય તો 2 નેનો સેકન્ડમાં પ્રકાશે કાપેલું અંતર ગણો આવું આપણે પૂછ્યું છે તો પ્રકાશે કાપેલું અંતર ગણો નાનો એવો દાખલો જો કે આવું કે આપણે ભણવામાં કે આવેલું નથી બરોબર છતાં પણ એ પ્રશ્ન આપ્યો છે ને આપણે જોઈ લઈએ મને બહુ મોટી વાત આપેલી આપણે વેગ આપ્યો છે કેટલા બધું કે વેગ બરાબર 3 * 10 ની 8 ઘાત મીટર ઇન્ટુ સેકન્ડ માઈનસ બીજું કોઈ તો 2 નેનો સેકન્ડમાં પ્રકાશે કાપેલું અંતર શોધો બરોબર 2 નેનો સેકન્ડ એટલે સમય આપ્યો છે આપણે તો સમય આપ્યો છે 2 નેનો સેકન્ડ નેનો ને ઉપયોગ તો લખાય નેનો ને 10 ની -9 સેકન્ડ બરાબર કારણ કે વેગ તમને સેકન્ડમાં આપ્યો નેનો સેકન્ડમાં નથી તમારે શું ગોતવાનું છે અંતર ગોતવું છે એકદમ સરળ સૂત્ર તમે 10 નો ધર્મ પડી જાય કે વેગ બરાબર અંતરના છેદમાં સમય તો અંતર બરાબર શું થાય હાલો જો તમને ખબર હોવી જોઈએ કે છેદમાં સમય છે બરાબરની સામે બાજુ જાય તો ગુણાકારમાં જાય જો ભાગાકારમાં હોય અને બરાબરની સામેની બાજુ હોય તો એ ક્યાં જાય ગુણાકારમાં જાય શું થાય તો કે વેગ ગુણ્યા સમય તો એને બરાબર વેગ કેટલો છે તો કે વેગ છે 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર ઇન્ટુ સેકન્ડ માઈનસ 1 અને એને ગુણ્યા સમય સમય છે 2 ગુણ્યા 10 ની -9 ઘાત સેકન્ડ હાલો બોલો જી તો 3 2 6 તો 6 ગુણ્યા 10 ની આ કેટલી ઘાત છે 8 ઘાત અહીંયા -9 ઘાત સમજો અહીંયા સેકન્ડ -1 છે નો મતલબ શું થાય આવું થાય ને આ ક્યાં હોય છેદમાં હોય સેકન્ડ તો કે આ છેદમાં સેકન્ડ છે આ અંશમાં સેકન્ડ છે તો આ બે સેકન્ડ ગઈ તો એકમ હું કીધો મીટર તો આના બરાબર 6 ગુણ્યા 8 - 9 એટલે 1 તો 10 ની -1 ઘાત મીટર -1 છે એટલે કાઢવી હોય તો બરોબર તો શું કરાય તો પોઈન્ટ ને ક્યાં લેવાય એક આપણો બરાબરની નજીક ગયો વધે ને તો શું થઈ જાય 0.6 એક આપણો નજીક ગયા તો ઘાત વધી કેટલી વધી એક આપણો વધી તો હું તે ગયું આ મીટર તો આ તમને શું મળી ગયું અંતર એકદમ
એકદમ સરળ વસ્તુ છે બરાબર છે ઓકે ચાલો હવે ત્યાર પછી 1.22 પછી 1.26 નંબર છે 1.26 નંબર ની અંદર આવજો સ્વાધ્યાયમાં 1.26 શું કીધું જો ડાયહાઇડ્રોજન વાયુના 10 કણ ડાય ઓક્સિજન વાયુના 5 કદ સાથે પ્રક્રિયા કરે છે તો પાણીની બાષ્પનું કેટલું કદ ઉત્પન્ન થશે બરાબર કેટલું કદ ઉત્પન્ન થશે એવું છે નાનો એવો જ આપણે એક માર્ક ની અંદર પૂછાયા છે તો મોટા મોટા દાખલાઓ કે પ્રશ્નો છે એની અંદર કે બરાબર ચાલો ડાયહાઇડ્રોજન વાયુના 10 કદ ડાયોક્સિજન વાયુના 5 કદ સાથે પ્રક્રિયા કરે તો પાણીની બાષ્પનું કેટલું કદ હવે તમને એક તો પેલા સૂત્ર આવડવું જોઈએ કેમ થાય આ ડાયહાઇડ્રોજન ને શું થાય તો કે H2 ડાયોક્સિજન એટલે શું થાય તો કે O2 તો એમાંથી શું બનશે બીજું છે શું બનશે પાણીની બાષ્પ શું થાય H2O હવે પેલા જો બંને બાજુ પરમાણુ સરખા હોવા જોઈએ શું હોવું જોઈએ બંને બાજુ પરમાણુ સરખા અને પ્રક્રિયા બાજુ હાઇડ્રોજન કેટલા છે 2 ઓક્સિજન કેટલા છે 2 હાલો આ નિપજ છે એલાની અંદરના ભાગમાં જે હોય ડાબી બાજુ એને પ્રક્રિયા કહેવાય અને એલાની જમણી બાજુ જે હોય એને શું કહેવાય નિપજ તો અહીંયા ઓક્સિજન કેટલા છે 2 અહીંયા ઓક્સિજન કેટલા છે 1 જ છે બરોબર તો 2 વડે ગુણો અહીંયા ન ગુણાય આ તો પછી પાણી નો થાય બદલી જાય શું બની જાય હાઇડ્રોજન પેરોક્સાઇડ આપણે ભણી ગયા બરોબર તો અહીંયા ન ગુણતા આપણે એને ક્યાં ગુણાય તો કે અહીંયા હવે અહીંયા સર ગુણો તો હાઇડ્રોજન વધી ગયા કેટલા વધ્યા તો કે 4 થયા તો અહીંયા પર કેટલા વડે ગુણી ગયો 2 રેડી તો આ પ્રક્રિયા તમારી પૂરી થઈ ગઈ હવે શું કીધું તમને તો કે ડાયહાઇડ્રોજન વાયુના કેટલા કદ કીધા 10 કદ ડાયોક્સિજન વાયુના કેટલા કદ કીધા 5 કદ પાણીના કેટલા કદ થાય પાણીની બાષ્પનું કેટલું કદ થાય તો હવે સરળ વસ્તુ છે કે અહીંયા એક જ છે જો કાઈ ના હોય એટલે કેટલા હોય એક જો અહીંયા એક જ છે એટલે કેટલા આપ્યા છે તમને 5 કદ આપ્યું છે અહીંયા 2 છે એટલે કેટલા કદ આપ્યા 10 તો સીધી વાત છે અહીંયા પણ 2 છે તો આમાં કેટલા કદ થાય તો આના કેટલા કદ થાય 10 કદ થાય સરળ વસ્તુ છે કારણ કે અહીંયા જો 2 ના હોતા એ પણ 5 કદ જ થાય બરોબર અને તમને ખબર હોવી જોઈએ કે આ નિયમ આપણે ભણી ગયા કદ વાળો ગેર વિષયકનો નિયમ શેનો નિયમ ભણી ગયા આપણે ગેર વિષયકનો નિયમ કે જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વાયુ ઉત્પન્ન થતો હોય કે વાયુ પ્રક્રિયક તરીકે હોય તો એના કદને સાદા ગુણોત્તરથી દર્શાવી શકાય બરાબર છે તો અહીંયા આપણે દર્શાવ્યું કે 5:10 કરો તો તમે લખી શકો આરામથી 1:2 પ્રમાણની અંદર તમે દર્શાવી શકો એટલે આ બીજું કંઈ નથી બરાબર આ તમારા ગેર વિષયકનો નિયમ જ છે બરાબર ઓકે ચાલો તો આવી ઘણી બધી આપણે પ્રક્રિયા આગળ અભ્યાસ કરશો તો તમને ખબર પડી જશે કે કોના કેટલા કદ હોય દાખલા તરીકે તમે આવું ક્યાંક ભણ્યા હશો હું તમને બીજું ઉદાહરણ આપું આમાં જવાબમાં કંઈ નથી બતાવે જવાબ પૂરો થઈ ગયો 10 જવાબ આવે બરોબર મારા આવી પ્રક્રિયા છે કે N2 + 3H2 થી 2 એમોનિયા આ કેમ આવ્યું તમને સમજાવો તો અહીંયા શું કહેવાય એક પદ નાઇટ્રોજન 3 પદ હાઇડ્રોજન સાથે જોડાય એટલે 2 પદ એમોનિયા બને બરાબર આ પ્રમાણે આપણે એને વાંચી શકાય બરાબર ચાલો હવે 1.26 થઈ ગયા પછી આપણે શેના માટે વાત કરવાની છે 1.28 માટે વાત કરવાની છે ઓકે ચાલો હવે સ્વાધ્યાયમાં 1.28 શું કીધું નીચેનામાંથી શેમાં સૌથી વધારે સંખ્યામાં પરમાણુઓ હશે હવે આપણે
પરમાણુની સંખ્યા શેમાં વધારે હશે એ વસ્તુ છે એ પૂછેલી છે. હવે કરી નાખીએ આપણે સિલેબસમાં નથી પણ ધોરણ આવતું બધી નીચેનામાંથી શેમાં સૌથી વધારે સંખ્યામાં પરમાણુઓ હશે. તો આ એમસીક્યુ આપ્યો છે. પહેલું આપ્યું છે 1 ગ્રામ એમ, પછી બીજું આપ્યું છે 1 ગ્રામ સોડિયમ, પછી ત્રીજું આપ્યું છે 1 ગ્રામ લિથિયમ અને ચોથો ઓપ્શન આપ્યો છે 1 ગ્રામ Cl2. આમાંથી શેમાં પરમાણુની સંખ્યા વધારે હશે? કોઈ પરમાણુની સંખ્યા કેમ મળે આપણને? તો કે આપણી પાસે મોલ હોય એટલે ખબર પડે કે ભાઈ આમાં આટલી સંખ્યા હોય છે. પહેલી વાત કે 1 ગ્રામ એવું તમને આપ્યું છે. એવું એટલે ગોલ્ડ, સોનું. એવું એટલે કોણ થાય? ગોલ્ડ અથવા તો સોનું જેને આપણે કહીએ છીએ. બરાબર? હવે આમાંથી શેમાં વધારે સંખ્યામાં પરમાણુઓ છે એ વસ્તુ આપણે કેલ્ક્યુલેટ કરવી છે, ગણતરી આપણે કરવાની છે. બરાબર? તો પહેલા આપને ખબર છે કે ભઈ 1 મોલની અંદર કેટલું વજન હોય, બરાબર? એ આપણે ખબર હોવી જોઈએ કે ભઈ આપણે ખબર હોય તો થાય. હવે એમાં તો આપણે એનું પરમાણુય દળ ખબર નથી, કઈ વાંધો નહીં, ન ખબર હોય તો તમને આપેલું હોય એનું પરમાણુ દળ 197 થાય. કેટલું થાય? 197. ખાલી આવું લખો કે AU નું પરમાણુય દળ બરાબર 197 U. ફક્ત આ 197 U નો મતલબ શું થાય? અથવા તો આમ લખો, U ને બદલે શું લખું? ગ્રામ પ્રતિ મોલ. શું લખું? 197 ગ્રામ પ્રતિ મોલ. હવે ગ્રામ પ્રતિ મોલ નો મતલબ શું? તો કે 1 મોલમાં 197 ગ્રામ છે. શેની અંદર? 1 મોલમાં. આનો મતલબ શું થાય? 197 ગ્રામ પર મોલ એટલે શું કીધું કે 1 મોલમાં 197 ગ્રામ AU છે. 1 મોલની. બરોબર છે? હવે 1 મોલ એટલે કેટલા? તો આનો મતલબ આવો થયો કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાતે કેટલા છે? તો કે ત્યારે 6.022 1 મોલમાં એટલે કે માત્ર 6.022 ગુણ્યા 10 ની 23 ઘાતમાં કેટલા છે? કે 197 ગ્રામ છે. આપણે કેટલા ગ્રામમાં ગોતવાના છે? 1 ગ્રામ. તો અહીંયા આપણે ત્રિરાશિ મૂકીએ કે 1 ગ્રામે કેટલા? બરાબર? 1 ગ્રામે કેટલા થાય? તો તમે ગણતરી કરો તો શું થાય? કે આ અહીંયા છે તો આ ચોકડી ગુણાકાર કરે હો, પેલા આ ચિહ્ન વાળો નીચે આવશે ચોકડી ગુણાકારમાં. તો કે 1 એને ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત આ 1 ગ્રામ અને એના છેદમાં શું આવ્યું? તો કે 197 ગ્રામ. આ 197 છે એનું પરમાણુય દળ. ઓકે, ગણતરી કરવાની જરૂરિયાત આપણે કઈ નથી. બરોબર? તો આનો મતલબ શું છે? આપણે સૂત્ર બનાવ્યું તો કેમ બને? આ શું છે? તો કે પરમાણુની સંખ્યા. પરમાણુની સંખ્યા બરાબર આ 100 હતું તો કે 1 ગ્રામ એ વજન તમે લખી વજન એના છેદમાં 197 હતું તો પરમાણુ તો પરમાણુ દળ ને અણુ હોય તો આણ્વિય દળ. તો લખો અહીં આણ્વિય દળ એને ગુણ્યા શું છે? 6.022 ગુણ્યા 10 ની 23. આ 6.022 ગુણ્યા 10 ની 23 શું છે? એવોગેડ્રો અંક. એટલે જાય શું છે? એવોગેડ્રો અંક. વજનના છેદમાં આણ્વિય દળ એટલે શું થાય? તો કે તમને ખબર ન હોય તો હું કહી દઉં કે વજનના છેદમાં આણ્વિય દળ એટલે બીજું કઈ ન થાય, એ થાય મોલ. શું થાય? મોલ. કારણ કે આ સૂત્ર છે તો યાદ ન હોય તો યાદ રાખી લેજો તમારે કે મોલ એટલે શું થાય? કે વજનના છેદમાં આણ્વિય દળ. મોલ એટલે શું થાય? વજનના છેદમાં આણ્વિય દળ. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આ માત્ર તમારી સમજૂતી માટે છે કે ક્યાંય જવાબ નથી દીધો. કોનો જવાબ કેટલો હોય તમે દરેકના જવાબ હમણાં આપો. આ માત્ર સૂત્ર આપણે બનાવવું છે. સૂત્ર પરમાણુની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો અંક. મોલ એટલે શું? તો કે મોલ એટલે વજનના છેદમાં આણ્વિય દળ. અણુ હોય તો આણ્વિય દળ, પરમાણુ હોય તો પરમાણ્વીય દળ. બરોબર? જે હોય. હવે હું પહેલા માટે વાત કરું. શેના માટે? પહેલા માટે. તો
તો પરમાણુની સંખ્યા બરાબર, હાલો પરમાણુની સંખ્યા બરાબર મોલ ગુણ્યા આણ્વિક દળ. મોલ એટલે વજનના છેદમાં દળ. વજન કેટલું છે પહેલાનું? તો કે પહેલાનું વજન 1 છે. આણ્વિક દળ કેટલું છે પહેલાનું? તમને આપેલું હોય, ન આપેલું હોય એવું પ્રશ્ન નથી, બરાબર? એવું કેટલું છે? 197. એને ગુણ્યા એવો કેટલો આમ એટલે કેટલા થાય? કે 6.022 ગુણ્યા 10 ની આપેલી. હવે બીજાની અંદર પરમાણુની સંખ્યા બરાબર, હાલો વજન છેદમાં આણ્વિક દળ. સૂત્ર શું છે? મોલ ગુણ્યા એવો કેટલો આમ. મોલ એટલે વજન છેદમાં આણ્વિક દળ. વજન કેટલું છે? તો કે વજન છે 1. એના છેદમાં એનું આણ્વિક દળ. સોડિયમ, સોડિયમનું આણ્વિક દળ કેટલું? તમને ખબર છે, પરમાણુ દળ, પરમાણુ છે પરમાણુ દળ કેટલું? તો કે 23. તો એને ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23. ત્યાર પછી ત્રીજું શું છે? એમાં લખીએ આપણે પરમાણુની સંખ્યા બરાબર 1 ગ્રામ લિથિયમ, વજન છે 1. લિથિયમનું કેટલું થાય? તો કે 7. એટલે એને ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23. ચોથું એમાં પરમાણુની સંખ્યા બરાબર, હાલો શું થાય? 1 ગ્રામ Cl2, વજન કેટલું? તો કે 1 છેદમાં પરમાણુ દળ Cl2 નું 1 Cl નું 35.5. તો 2 Cl છે તો કેટલા થાય? તો કે 71. એને ગુણ્યા 6.022 ગુણ્યા 10. શું પૂછ્યું છે તમને MCQ માં? હવે જો કે નીચેનામાંથી શેમાં સૌથી વધારે સંખ્યામાં પરમાણુઓ હશે? તો આમાં જો સૌથી વધારે શેમાં હશે? હવે આટલી તો ભાઈ તમને ખબર પડે ને કે જેમ છેદ મોટો એમ જવાબ ઓછો આવે. આ બધાયમાં અંશમાં તો એક એક જ છે, બધાયમાં ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 છે. એ તો તમને ખબર પડે કે આમાંથી જવાબમાં કોણ શું હોય. તો સીધી ખબર પડે કે જેમાં છેદ મોટો એ જવાબ નાનો આવે, જેમ છેદ નાનો એ જવાબ મોટો આવે. આપણે વધારે સંખ્યામાં પરમાણુ જોઈએ છે તો તમારે જવાબ આવે 3 નંબર. 1 ગ્રામ લિથિયમ એટલે 1 ના છેદમાં 7 છે. મગજમાં બેઠી આટલી વસ્તુ, બરાબર? તમારે પરમાણુની સંખ્યા જોતી હોય તો વજન છેદમાં પરમાણ્વીય દળ આવે. અણુની સંખ્યા જોતી હોય તો વજન છેદમાં આણ્વીય દળ આવે, બરાબર? અહીંયા મેં આણ્વીય દળ લખ્યું, તેના બદલે હું પરમાણ્વીય દળ લખ્યું. ફરી પાછું કહું છું સૂત્રની અંદર, જો પરમાણુની સંખ્યા હોય તો વજન છેદમાં પરમાણ્વીય દળ આવે. જો અણુની સંખ્યા હોય તો વજન છેદમાં આણ્વીય દળ આવે. એકદમ સરળ વસ્તુ છે, મગજમાં બેઠે છે આ વાત, બરાબર? તમને આમાંથી કદાચ હું એવું પણ પ્રશ્નની અંદર પૂછું, ટેસ્ટની અંદર કે ભાઈ 5 ગ્રામ સોડિયમમાં પરમાણુની સંખ્યા કેટલી હોય? જણાવો કેટલી હોય એવું પૂછું. શેમાં વધારે શેમાં ઓછી હોય એવું પૂછું, એવું કમ્પલસરી નથી. હું એવું પણ તમે પરમાણુ દળ આપીશ, બરાબર? એનો કોઈ પ્રશ્ન નથી, એ તમારે યાદ રાખવાનું છે. પણ તમને સૂત્ર આવડવું જોઈએ કે પરમાણુની સંખ્યા બરાબર વજન છેદમાં પરમાણુ દળ એને ગુણ્યા એવો બેન્ડ્રો આમ, બરાબર? એ બીજે ક્યાંયથી નથી લેવો, હું 83 કરી લેવું કે એક મોલમાં આટલો વજન હોય આણ્વિક દળ પ્રમાણે કે પરમાણુ દળ પ્રમાણે, તો આટલું વજન આપ્યું છે, એમાં કેટલું હોય એ સૂત્ર તમે મૂકો તો એ સૂત્ર કે કોને બંધ બેસે? એ એના જવાબને સીધું બંધ બેસે, બરાબર? આ વચ્ચેનો 1.22 નો દાખલો છે એ આપણે કાઢી નાખીએ છીએ, એટલે આગળ આપણે એની ઉપર દાખલો છે એ ગણી શકીએ, બરાબર? ચાલો ત્યાર પછી આપણે 1.28 નંબર તો આપણે જોઈ લીધો. હવે આપણે જોવાનો છે 1.30 નંબર. થેન્ક યુ ભાઈ. આપણે 1.30 નંબર છે એ જોવાનો છે. તો 1.30 નંબર હું કરાવતો નથી તમને, એ પ્રશ્ન જ છે. એમાં તમને પૂછ્યું છે કે કાર્બન 12 નું દળ કેટલું થાય ગ્રામમાં? તમે બધાયમાં ટેક્સ્ટ બુક હશે મારા ખ્યાલથી, બરોબર? તો સીધો અહીંયા જવાબ લખું છું. સ્વાધ્યાય 1.30 માં પ્રશ્ન શું પૂછ્યું છે તો લખી દઉં માથા. કાર્બન 12 પરમાણુનું દળ ગ્રામમાં કેટલું? કાર્બન 12 પરમાણુનું દળ ગ્રામમાં કેટલું? જો ગ્રામમાં તમને પૂછ્યું છે, મેં તમને આગળના લેક્ચરમાં સમજાવ્યો હતો, તો આના જવાબમાં તમારે લખવું પડે 1.992448 ગુણ્યા 10 ની -23 ઘાત. આ કાર્બન 12 નું શું થઈ ગયું? દળ થઈ ગયું, બરાબર છે? ત્યાર પછીનો 1.31 નંબરનો પ્રશ્ન છે, બરોબર છે? એની અંદર અર્ધસૂચક અંકો કેમ
કેટલા છે એ તમારે લખવાના છે, બરોબર છે? ઓકે, એકદમ સરળ વસ્તુ એની અંદર પૂછેલી છે, અઘરું કઈ છે નહીં એમાં. જોઈએ આપણે અર્થસૂચકાંક સ્વાધ્યાય 1.21 નીચેની ગણતરીથી મળતા જવાબમાં કેટલા અર્થસૂચક અંક હશે તે દિવસે રહી ગયો તો પ્રશ્ન, એટલે અત્યારે આપણે લઈ લઈએ. નંબર 1 0.02856 એને ગુણ્યા 298.15 એને ગુણ્યા 0.112 upon 0.5785. નંબર 2 5 into 5.364. ત્યાર પછી નંબર 3 0.0125 plus 0.7864 plus 0.0215. બરોબર? તમને શું કીધું છે કે નીચેની ગણતરીથી મળતા જવાબમાં કેટલા અર્થસૂચક અંક હશે એ તમને ગોતવાનું કીધું. હવે તમારે કેલ્ક્યુલેટર હાથમાં લઈ લેવું પડશે, બરોબર છે? હવે આની અંદર તમારો આ તો કેલ્ક્યુલેશન કરો, કેલ્ક્યુલેટર લાવો. તમારા પાસે કેલ્ક્યુલેટર છે ના હોય તો તમને આપણા જવાબ આપો છો, કેટલો જવાબ એની અંદર આવે 0.02856 into 298.15 into 0.112 upon 0.5785. 0.5785. એક પોઈન્ટ 1.6485. તો તમે જો તો તમારા આટલા ઘણા બધા પાછળ હજી જવાબ આવેલા હશે. તમારા પાસે કેલ્ક્યુલેટર હશે એની અંદર પાછળ તમે જો તો ઘણા બધા જવાબ આપેલા હશે. હવે આ પ્રશ્નો શા માટે પૂછે? આમાં તો કોણ છે બી? તો કે આમાં તમારે એ જોવાનું છે કે મેં તમને અર્થસૂચક અંકોની અંદર મેં તમને ગુણાકાર ભાગાકાર, આ ગુણાકાર ભાગાકાર કહેવાય. એની અંદર મેં તમને એવું સમજાવ્યું હતું કે એમાં તમારે રકમમાં જોવાનું કે રકમમાં ઓછામાં ઓછા અર્થસૂચક અંક કેટલા છે. તો આમાં તમે જો તો 4 અર્થસૂચક અંક છે, આમાં તમે જોવો તો 3 ને 2 5 અર્થસૂચક અંક છે, આમાં 3 છે, આમાં 4 છે. તો ઓછામાં ઓછા અર્થસૂચક અંક આમાં કેટલા છે? 3. તો તમે જવાબની અંદર વધુમાં વધુ અર્થસૂચક અંક કેટલા લખી શકો? 3 જ લખી શકો. તમારે જવાબ લેવાની જરૂરિયાત જ ન પડે. એમાં 3 જ અર્થસૂચક અંક મળે, કારણ કે પ્રશ્નમાં તમને ઓછામાં ઓછા જેટલા અર્થસૂચક અંક છે એટલા તમે જવાબમાં વધુમાં વધુ લખી શકો. આ તમને મેં ભણાવેલું છે. એટલે આમાં જવાબ તમે ખરેખર શું લખી પડે ખબર? તમારે 1.64 જ લખો, બીજો કાંઈ તમે જવાબ લખી શકો નહીં. એટલે આમાં તમે વધુ અર્થસૂચક અંક કેટલા લખી શકો? 1.64. એટલે આનો જવાબ કેટલો આવે ખબર છે? આનો જવાબ આવે 3. અર્થસૂચક અંકની સંખ્યા કેટલી? 3. તમારે દાખલો ગણવાની જરૂરિયાત જ નથી. જવાબ તમને જવાબ નથી પૂછ્યો. શું પૂછ્યું? કે મળતા જવાબમાં કેટલા અર્થસૂચક અંક છે. હવે એ તમે ન ગણો તોય તમને ખબર પડે કે પ્રશ્નમાં ઓછામાં ઓછા હોય એટલા તમારે જવાબમાં લખી શકો પડે. હવે અહીં આવો 5 * 5.364 આ ગુણાકાર છે. 5 ગુણ્યા 5 માં તો અનંત હોય, આપણને ખબર છે. 5 છે એમાં કેટલા હોય? અનંત. બરોબર? તમને ભણાવ્યું 2 ઈંડા બરોબર કે 20 દડા, આમાં કેટલા હોય? અનંત. 5.0 આપ્યો તો એક જ થાય, પણ ખાલી 5 છે. તો આમાં કેટલા છે? આમાં અનંત છે. આમાં કેટલા છે? તો કે 1 2 3 અને 4. તો આમાં તમને જે જવાબ મળે એ જવાબ શું મળે? તો કે જવાબ મળે અર્થસૂચક અંકની સંખ્યા 4 મળે. આનો ગુણાકાર ભલે જે મળે તમને, નો ગુણાકાર તમને જે મળે આમાં અર્થસૂચક અંકની સંખ્યા કેટલી મળે? 4. એનાથી વધારે મળી શકે નહીં. સેમ અહીં આવો, આ સરવાળો તમને આપ્યો છે 0.0125 0.7864 0.0215. તો આમાં તમે જોવો તો દશાંશ ચિહ્નમાં તમારે જોવાનું હોય. બરોબર? બંને રીતે નિયમ એના જેવા છે. આમાં શું જોવાનું હોય તમારે કે દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા, તમે બધું એટલા જ લખી શકો, એનાથી વધારે લખી શકો નહીં. તો આમાં તમે અર્થસૂચક અંકો જોવો તો કેટલા છે? અહીંયા 3 છે. બરોબર? પણ જ્યારે તમે સરવાળો કરો છો અને બીજું તમે ગુણાકાર ને ભાગાકાર કરો છો તો બંનેની અંદર નિયમ સરખો નથી. આની અંદર નિયમમાં તમને શું કીધું છે કે દશાંશ ચિહ્ન પછી
અર્થસૂચક અંકો હોય એટલા જ તમે લખી શકો. એનાથી વધારે અર્થસૂચક અંકો ના લખી શકો. અને સરવાળાની અંદર શું છે કે દશાંશ ચિહ્ન પછી જેટલા આંકડા હોય એટલા જ આંકડા તમે વધુમાં વધુ લખી શકો. એનાથી વધારે આંકડા તમે એમાં લખી શકો નહીં. અર્થસૂચક અંકો તમારા ગમે એટલા થાય. એટલે આમાં તમે જો તો અર્થસૂચક અંક આમાં 3 છે, આમાં 4 છે, આમાં 3 છે. હવે ત્રણેયનો બધા તમે સરવાળો કરો સરવાળો ભાઈ શું મળે જવાબ આપણે જોઈએ. આ ત્રણેયનો સરવાળો કરો આપણે જવાબ છે એ ચેક કરીએ કે આપણે જવાબ છે એ શું મળે છે. जीरो पॉइंट 8204 0.8204. તો તમે જો આની અંદર જો પોઈન્ટ ની અંદર પાછળ દશાંશ ચિહ્ન પછી 4 આંકડા છે. હા તો એટલા લઈ શકો તમે. તો દશાંશ ચિહ્ન પછી 4 આંકડા છે તો આનો જે તમને જવાબ મળે એ જવાબ તમને કેટલો મળે? 4. જો ફરી પાછું તમને હું કહું છું કે અર્થસૂચક અંકની અંદર ગુણાકાર ભાગાકાર અને સરવાળા બાદબાકીનો નિયમ શું છે? ગુણાકાર ભાગાકારમાં કેવું છે તો કે તમને દશાંશ ચિહ્ન પછી જેટલા અંક હોય એટલા જ અંકનો અર્થસૂચક અંક વાળો જવાબ તમે લખી શકો. અહીંયા પોઈન્ટ 1.2 છે એટલે અર્થસૂચક અંક 3 થયા તો તમને જે જવાબ મળે એમાં તમે 3 જ અંકનો જવાબ લખી શકો. 3 અર્થસૂચક અંકનો જવાબ લખી શકો. અંક ભલે 4 આવતા હોય. માનો કે અહીંયા જવાબ ધારો કે આવો આવતો હોય કે 0.300164 તો આ જવાબ ચાલે. મુકામે તો કે ગુણાકાર ભાગાકારમાં નિયમ કેવો છે કે રકમની અંદર 3 જ અર્થસૂચક અંક હોય તો જવાબમાં પણ 3 જ અર્થસૂચક અંક હોવા જોઈએ, ઓછામાં ઓછા હોય. જ્યારે સરવાળા બાદબાકીની અંદર નિયમ કેવો છે કે પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલા જ આંકડા જવાબમાં હોવા જોઈએ. પછી અર્થસૂચક અંક ભલે ગમે તે થાય. માનો કે અહીંયા જવાબ આવો આવ્યો હોત ને 0.08204 તો તમારે અહીંયા આવું લખવું પડે 0.0820. મુકામે તો કે અહીંયા પોઈન્ટ પછી 4 જ અંક છે, આમાં પણ પોઈન્ટ પછી 4 જ અંક આવે, પાંચમો અંક ન. આ ખાસ ધ્યાન રાખવાનું છે. બરોબર? આ બનેના જવાબ છે. ચાલો ત્યાર પછીનો જે પ્રશ્ન આપણે આપેલો છે એ પ્રશ્ન તરફથી તમને આપેલો છે 1.33 નંબર. શું આપ્યું તમને? 1.33 નંબર. આ ભાગ છે એનો કાઢી નાખું છું. આવી ગયો છે ભાઈ? રેડી? સ્વાધ્યાયમાં 1.33 શું કીધું? નીચેનામાંના દરેકમાં પરમાણુની સંખ્યા ગણો. આવું કીધું છે. ઓકે, લખી લઈએ આપણે. શેમાં કીધું? પહેલું AR ના 52 મોલ. બીજું હિલિયમના 52 U. અને ત્રીજું હિલિયમના 52 ગ્રામ. સમજો આપણે દરેક ની અંદર 52 આપ્યું છે. બરાબર છે? તો હમણાં મેં તમને ભણાવ્યું હતું કે પરમાણુની સંખ્યા બરાબર વજનના છેદમાં પરમાણુય દર એને ગુણ્યા એવો ગેડરો આંક. આવું મેં તમને ભણાવેલું હતું. બરોબર? હવે વજનના છેદમાં પરમાણુય દર એટલે મોલ થાય કે બીજું સૂત્ર હું તમારી પાસે મોલ ગુણ્યા એવો ગેડરો આંક. આ પરમાણુની સંખ્યા બરાબર બંને વસ્તુ થઈ ગઈ. બરાબર છે? હવે આ પહેલો દાખલો હું ગણાવું. શું આપ્યું તમને? આર્ગોનના 52 મોલ. હવે કમ્પ્લીટ છે ભાઈ. આમાં તો સીધું સૂત્રમાં જ આવે છે કે પરમાણુની સંખ્યા બરાબર મોલ તમને આપ્યા છે. 52 એને ગુણ્યા 6.022
ગુણ્યા 10 ની 23 ઘાત આટલું કામ હું તમારા ઉપર છોડું છું જે મળે ઈ તમારો જવાબ આવું તો આવશે જ તમને બરોબર ચાલો તો યાદ રાખો જવાબ તમને જે મળશે એમાં એક આંકડા પછી પોઈન્ટ હોવો જોઈએ જે મળે ઘાતમાં ફેરફાર કરવો પડે ઘાત એની નહીં ચાલે એટલું તમને આવડવું જોઈએ એવી હું આશા રાખું છું બરોબર ચાલો પછી બીજું શું આપ્યું હિલિયમના 52 U તો 52 U એટલે શું તો કે U એટલે ગ્રામ પ્રતિ મોલ શું થાય ગ્રામ પ્રતિ મોલ હવે ગ્રામ પ્રતિ મોલ એનો મતલબ આપણે શું કાઢવાનો થાય તો કે ભાઈ 52 ગ્રામ પ્રતિ મોલ એટલે કે શું થાય તો કે 1 મોલમાં 52 ગ્રામ કોણ હિલિયમ મોલ તમને મળી ગયા વજન પણ આપણી પાસે છે 1 મોલમાં 52 ગ્રામ એવું આપણે કીધું બરાબર છે તો આનો મતલબ શું થાય તો કે આને પહેલા હું શું લખું તો કે પરમાણુની સંખ્યા બરાબર હવે 52 ગ્રામ કીધું હવે આપણે આ શું છે તો કે 52 U છે 52 U નો મતલબ આપણે કાઢ્યો કે 52 ગ્રામ પ્રતિ મોલ એટલે કે 1 મોલ ની અંદર કેટલા થાય તો કે 52 ગ્રામ હિલિયમ થાય આવું થાય પણ હકીકતે શું છે પરંતુ હિલિયમનું આની જે દાવ છે કેટલું છે તો કે 4 U છે હવે 4 U નો મતલબ શું થાય 4 ગ્રામ પ્રતિ મોલ શું થાય 4 ગ્રામ પ્રતિ મોલ એવું થાય તો તમે આના જનરલી આની અંદર પરમાણુની સંખ્યા કાઢો તો મોલ કાઢો તો વજનના છેદમાં આની અંદર એવું થાય શું થાય વજનના છેદમાં આની અંદર એક મોલમાં તમને મળશે એ તો તમારે ત્યાં કમ્પ્લીટ છે જેની અંદર મળશે તમને જે મળશે એક મોલની અંદર જ મળશે એટલે ઈ તમે લખો એટલે તમને શું મળશે તો કે 52 ના છેદમાં 4 એટલે તમને શું મળ્યું એટલે મળી ગયા 52 ના છેદમાં 4 એટલે 13 અને 13 ચોક 52 બરોબર અને હિલિયમ નો આની અંદર ચાર્જ અહીંને છેદની અંદર મૂક્યું શું થાય અને એક મોલમાં સંખ્યા કેટલી હોય 4 ગ્રામ હોય એક મોલમાં 52 ગ્રામ હિલિયમ હોય એવું કીધું પણ એક મોલમાં હકીકતે કેટલા હોય હિલિયમ માટે 4 હોય અને હિલિયમ નો આની અંદર કેટલું છે 4 થાય બરોબર એ આપણે અહીંયા મૂકી દીધું બરોબર ત્યાર પછી 3 નંબર ઉપર 3 નંબર નો કીધું આપણે હિલિયમના 52 ગ્રામ એવું કીધું હિલિયમના 52 ગ્રામ તો સીધું આનું સૂત્ર જ મૂકો પરમાણુની સંખ્યા બરાબર શું છે તો કે પરમાણુ સંખ્યા બરાબર વજન છેદમાં પરમાણુ અંદર હિલિયમનું પરમાણુ દળ 4 એને ગુણ્યા એવો વેઢવા અને 6.022 ગુણ્યા 10 ની 23 બરોબર તો 52 ભાગ્યા 4 એટલે 13 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 આ તમારો જવાબ છે એ થાય બરોબર કારણ કે અહીંયા તો ખાસ તમને થોડોક એવો ઇશ્યુ છે આ બીજા પ્રશ્નની અંદર થાય એવું કદાચ મને લાગે અહીં કદાચ 52 U આપેલા છે આ ખાસ જોવાનું 52 U નો મતલબ જ એવો થાય ગ્રામ પ્રતિ મોલ શું થાય ગ્રામ પ્રતિ મોલ એક મોલ ની અંદર જ આટલા પરમાણુઓ છે એવું તમને આટલું વજન છે એવું તમને કહી દઉં હકીકત એનું વજન છે 4 તો આની અંદર 13 પરમાણુ થાય આ સીધી ને સિમ્પલ કેલ્ક્યુલેશન થાય બરાબર કારણ કે હું તમને સમજાવું હજી કદાચ ખબર ના પડે તો હકીકતે હિલિયમનું પરમાણુ દળ છે એ કેટલું છે તો કે 4 U હવે 4 U નો મતલબ શું થાય તો કે 4 ગ્રામ અથવા તો 4 U ને ગ્રામ પ્રતિ મોલ એનો મતલબ શું છે કે 1 મોલમાં 4 ગ્રામ હિલિયમ આવું તમે લખો ભાઈ 12 ગ્રામ કેટલા 52 ગ્રામ કેટલા તમને 52 આપ્યું છે બરોબર તો આનો મતલબ એ છે કે 52 ભાગ્યા 4 કરવાના એટલે શું બધું છે 52 ભાગ્યા 4 એટલે 13 પરમાણુ આ સીધી ને સિમ્પલ વસ્તુ છે અને તમારે એવો વેટો વડે ગુણવા ન પડે કે તમને સ્કોપ મૂકી દે છે એક ની અંદર દાખલા સ્પષ્ટપણે તમને કહી દે છે કે એક મોલ ની અંદર દાખલા છે લીધેની સંખ્યા થઈ બરાબર છે એટલે એકદમ સરળ વસ્તુ છે તમારે કેલ્ક્યુલેશન કરવા પડે દરેક અંદર 52 આપેલા હતા પણ છતાં પણ દરેકની અંદર જવાબ છે એ તમને જુદો જુદો મળશે બરાબર અહીં સુધી આપણે આજના માટે રાખીએ છીએ ટેસ્ટમાં કેટલું પૂછાશે કે તમને કહી દીધું છે સરસ મજાની તૈયારી કરવા મળજો રવિવારે તમારી ટેસ્ટ હશે તમને પેપર છે એ મળી જશે ન મળે તો રાહ નહીં જોતા ઉષા મેડમને કોલ કરી દેજો બરાબર છે પછી કહેતા નહીં સર અમારે તો ટેસ્ટ આવી નથી ન આવી તો ઉષા મેડમને કોલ કરી દેજો એટલે તમને તમારી ટેસ્ટ છે એ મળી જશે રાહે જોવાની નથી 10 વાગે અને તમને ટેસ્ટ ન મળે તો મેડમને કોલ કરી દેજો મેડમ મારો પેપર નથી આવ્યું તમને પેપર મળી જશે બરાબર છે નંબર સેવ રાખજો મેડમનો તો
પેપર આવશે નહીં તો હજી કીધું છે નંબર સેવ ના હવે અહીંયા આપણી પાસે નંબર લખેલો છે બરોબર ને આ નંબર બતાવી દીધું બરાબર આ નંબર સેવ રાખજો એટલે તમને પેપર થઈ મળી જશે બરાબર અને ખાસ વાત કે પેપર લખતી વખતે બને એટલું ઓછા પેજમાં તમારે લખવાનું છે હો 5-5 લીટીઓ મૂકી ધોળવા મળવાનું નથી કે એટલે બને એટલું ઓછા પેજની અંદર લખીને બતાવવાનું છે અહીંયા ક્યાંય આપણે જોઈને ક્યાંય જવાનું નથી વ્યવસ્થિત લખવાનું છે પણ બને એટલા ઓછા પેજની અંદર લખીને બતાવવાનું જેથી કરીને પ્રશ્ન ન થાય કોઈ જાત બરાબર ચાલો અહીં સુધી આપણે આજના